સ્વાભિમાન પર્વ અંતર્ગત હિરેશ્વર મહાદેવ મંદિરે 24 કલાક અખંડ ભજનનું આયોજન। રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે મનાવવામાં આવી રહ્યો છે। આ અવસરને ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ નજીક બાપોદ જકાતનાકા ખાતે આવેલા હીરાબા નગર સ્થિત શ્રી હિરેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ સ્થળ સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક પરંપરા અને તેના ગૌરવનો અહેસાસ કરાવતા પર્વ દરમિયાન હિરેશ્વર મહાદેવ મંદિર 24 કલાકના અખંડ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે અને સાંજે મહાઆરતી સાથે ભજન મંડળીઓ દ્વારા સતત ભજન અને કીર્તનોથી મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો। કાર્યક્રમ માં 3 અલગ અલગ ભજન મંડળીઓએ ભાગ લીધો હતો। વોર્ડ નંબર 5 ના સ્થાનિક કાઉન્સિલર નૈતિક શાહ, હીરાબા નગરના પ્રમુખ કરસનભાઈ રબારી, સેક્રેટરી રાજુભાઈ પટેલ, વિક્રમભાઈ ભોજાભાઈ સહિતના આગેવાનો તથા વિસ્તારના મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભક્તિભાવપૂર્વક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી। સોમનાથ મંદિરના ઇતિહાસ અને ગૌરવને યાદ કરાવતા આ પર્વ શહેરના વિવિધ શિવાલયોમાં ધાર્મિક ઉત્સવ અને કાર્યક્રમો દ્વારા ભક્તોને આધ્યાત્મિક અનુભવ મળ્યો હતો। આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાત ખાતે મુલાકાતે છે। આ અર્થે સોમનાથ સ્વાભિમાન પર્વના 1000 વર્ષની જૂની ગાથાઓ આજે ભજન મંડળીઓ સાથે અમે ચર્ચા કરી। અમારું આજે સ્થળ છે તે હીરાબાનગર હિરેશ્વર મહાદેવના પટાંગણમાં 3 ભજન મંડળીઓ વારાફરતી અહીંયા ભજન કરશે। 24 કલાક ભજન થવાના છે। ભોલેનાથ દાદાના આશીર્વાદ આપણે સૌએ મેળવવાના છે। આ પ્રસંગે અમારા સ્થાનિક કાર્યકર્તા કરસનભાઈ, રાજુભાઈ અને એમની આખી ટીમ હીરાબાનગરના સર્વે નગરજનો 3 ટુકડે આવીને વારાફરતી ભજન મંડળીમાં જોડાશે। 24 કલાકનો સંકલ્પ ભજન મંડળીનો અમે સૌએ લીધેલો છે। આ અતૂટ ભજન અમારે ત્યાં ચાલવાના છે। અર્થે જે સોમનાથ મંદિર ઉપર ઇતિહાસ ગવા છે કે વારે વારે જે હુમલાઓ થયા હતા વિધર્મીઓ અને અન્ય ધર્મો દ્વારા, આ હુમલાઓને મારે આજે યાદ કરીને ભવિષ્યમાં આવા હુમલા આપણી સંસ્કૃતિ પર ના દોરાય એ અર્થે આજે મહાદેવ દાદાની આજે પટાંગણમાં આજે પ્રાર્થના થશે। સૌ ભક્તોને મહાદેવ દાદા કૃપા વરસાવે એવી આરાધના સાથે હર હર મહાદેવ।